તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો. અને આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ છેલ્લા 4-5 દિવસથી હું સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યો છું કે જે દાહોદ જિલ્લાની જે 6 વર્ષની બાળકી ઉપર થયેલા ઘટનાની તો પૂરો જે આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈને જોઈએ તો ફક્ત એ ઘટનાનો જ વિડીયો જોવા મળે છે. તો એ પરિવારની માંગ એવી છે કે એ નરાધામને ફાંસીની સજા મળે એવી જ માંગ છે. તો આપણે બધાને એવું જ વિચાર છે કે આવા લોકોને સજા મળવી જોઈએ અને જાહેરમાં સજા થાય એવી આપણા બધા વિચારો હોય છે. તો મિત્રો, આ બહુ ખતરનાક ઘટના કહેવાય. એને જે આપણે ગુરુ માનીને હાલતા હોય, સ્કૂલની અંદરનો ગુરુ જે એને શિક્ષણ આપવાનું હોય, પણ એ જ વ્યક્તિ એવું ખરાબ કૃત્ય કરે તો સારું ના લાગે. અને આ દુનિયાની અંદર આવા કેટલા લોકો છે. જે બી હોય એ સુધરી જાજો.